ગયા છીએ મહુવા, અને મહુવા જે જાદરા ચોકડી ઉપર શનિદેવનું મંદિર છે ત્યાં મિત્રો, અને તમે મારી પાછળ જોઈ શકો છો આપણે આ છે શનિદેવનું મંદિર, અને આપણે અહીંયા આવી ગયા છીએ શનિદેવના દર્શન કરવા મિત્રો. તો તમે મારી પાછળ જોઈ શકો છો આ છે આપણે શનિદેવનું મંદિર, અને અહીંયા આપણે દર્શન કરવા આવ્યા છીએ મિત્રો. તો વિડીયોમાં નવા હોય તો બન્યા રહેજો, અને તમારા મિત્રો સાથે ચેનલને શેર કરી દો. ચાલો આપણે અંદર દર્શન કરવા જવાનું છે મિત્રો. આ છે શનિદેવનો બોર્ડ, અને આપણે અહીંયાથી જવાનું છે આગળ અને મંદિરના દર્શન કરવા. તો ચેનલમાં નવા હોય તો બન્યા રહેજો, અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો આ છે આપણે મંદિર, અને આ આપણે શનિદેવનો ગેટ છે મિત્રો. તમે જોઈ શકો મારી પાછળ, તો તમે જોઈ શકો છો. તો ચાલો આપણે વિડીયોમાં બન્યા રહેજો. આ છે ગાય માટે દાન કરવું તો એના માટે પેટી, અને આમાં જે તમારે નાખવું એ નાખજો મિત્રો. અને આપણે જવાનું છે અંદર હવે શનિદેવના દર્શન કરવા મિત્રો. તો આ છે આપણે શનિદેવનો જે ઓટલો, જે આપણે શિવલિંગ જેવો આકાર આપ્યો છે મિત્રો. અને શનિદેવના જે આપણે ઓલું બનાવ્યું છે શિવલિંગ જેવો આકારનું, જે શનિદેવની મૂર્તિ, તે માટે આપણે અંદર જવાનું છે. તો ચાલો તમને હું બતાવું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી, એટલે તમને શનિદેવના દર્શન કરાવું મિત્રો. આ છે આપણે ટંકોરી, જે અંદર આપણે શનિદેવને વગાડવા માટે આવે છે. અને જુઓ આ છે શનિદેવની મૂર્તિ મિત્રો, તમે જોઈ શકો છો. મહુવા તમે જાદરા રોડ ઉપર આવો એટલે આ શનિદેવનું મંદિર અમારા પ્રખ્યાત છે મહુવા માટે. તો તમે અહીંયા આવજો. તો મંદિર બહુ સરસ છે મિત્રો, તમે દર્શન કરવા આવો શનિ મહારાજના. અને આપણે જે જાદરા રોડ ઉપર હાઈવે ઉપર જ છે અત્યારે. થોડાક અંદર આવો એટલે જાદરા રોડ ઉપર જે મંદિર આવેલું છે શનિદેવનું. અને અત્યારે મંદિરનું વાતાવરણ સરસ છે. સવારમાં આપણે આવી ગયા છીએ શનિદેવના દર્શન કરવા મિત્રો. તો તમે પણ લોકો શનિદેવના મંદિરે દર્શન કરવા જે કોઈ આવો તો કમેન્ટમાં જય શનિદેવ લખજો. અને આજે આપણે સવારમાં શનિદેવના દર્શન કરવા આવી ગયા છીએ મિત્રો. આપણે મહુવા હીરા ગામમાં આવતા હતા એટલે આપણે મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ મિત્રો. અને આપણે આ છે આપણે વાઈવ છે, પણ અત્યારે દરવાજો બંધ છે, નકર તમને લાઈવ લોકેશન બતાવો જ મિત્રો. અને આ આપણે મંદિરનો ગેટ છે, જે આપણે અંદર આવ્યા હતા તે ગેટ છે મિત્રો. અને અહીંયાથી આપણે આ મંદિર છે આપણે શનિદેવનું અંદર, જે આ 5 વાગે આપણે ખુલી જાય છે. અત્યારે બંધ છે. આપણે સવારમાં આવ્યા છીએ મિત્રો. તો તમે લોકો આવો એટલે 5 વાગે આવો એટલે 5 વાગ્યા દરવાજો ખોલી નાખે છે મંદિરનો મિત્રો. અને આપણે અત્યારે લગભગ વાગી ગયા છે 9. અને આ છે શ્રીફળ વધારવા માટેનો પથ્થર. અહીંયા આપણે શ્રીફળ વધારવાનું છે શનિદેવને. અને તમે જોઈ શકો છો મિત્રો, આ જે આપણે અંદર અલગ જ પ્રકારનું વાતાવરણ છે ને આ મંદિરની ધજા. અને આ છે આપણો ગેટ. આપણે અહીંયાથી અંદર આવ્યા હતા મિત્રો. તો તમે લોકો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પાછા, ને વિડીયોમાં કમેન્ટ કરજો નીચે જય શનિદેવ. તો આપણે અહીંયાથી હવે નીકળવાનું છે મિત્રો. અને અહીંયા શનિદેવ આશ્રમ એવી રીતનું લખેલું છે. અને આપણે હવે મંદિરની પાછળની જગ્યા થોડીક તમને વિડીયોમાં બતાવી દો મિત્રો. તો આપણે અહીંયાથી જવાનું છે હમણાં પાછળ. જોવા જે આપણે તમને બતાવી છે મારી પાછળ, તો આ છે આપણે જાદરા રોડ, જે આ અત્યારે સાધન જે રોડ ઉપર આપણને તમને દેખાય છે મિત્રો, તે જાદરા જાય છે રોડ ઉપર જ એક્ઝેક્ટ આવેલું છે આ મંદિર. તો તમે લોકો જરૂરમાં શનિદેવના દર્શન કરવા આવો એટલે કમેન્ટ કરજો, અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે શનિદેવ આશ્રમ મહુવા એવી રીતનો બોર્ડ મારેલો છે અહીંયા. તો મિત્રો જોઈ શકો છો, અહીંથી આપણે જવાનું છે મંદિરની પાછળ જે બાપુ રહે ત્યાં આંટો મારતા હોઈએ અને બાપુના દર્શન કરવા જવાના છે મિત્રો. તો ચાલો આપણે અંદર જઈ, જ્યાં અત્યારે લીમડાનો છાંયો છે ત્યાં બાપુ નીચે બેઠા છે. જો થોડુંક ઉતારવા દે તો બાપુનું દર્શન કરી અને થોડુંક ઉતારશું, પણ મને નથી લાગતું ઉતારવા દે એવું, કેમકે લગભગ અહીંયા મનાઈ છે ઉતારવાની. તો છતાં આપણે પ્રયત્ન કરીશું. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો બાપુ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. બાકી તો હું તમને કહેવાનું હોય, હવે તમને શનિદેવના જય કમેન્ટમાં જય શનિદેવ પાછા લખજો. અને આ છે આપણે ગેટ, જે આપણે અંદર ગયા હતા એ મિત્રો. તો
તો જય શનિદેવ કમેન્ટમાં લખજો પાછા, અને તમારા મિત્રો સાથે ચેનલને શેર કરી દેજો. ચાલો હવે આપણે અહીંયાથી મંદિરના દર્શન કરી લીધા અને હવે આપણે અહીંયાથી નીકળી જવાનું છે મિત્રો. તો ચાલો ગાડી ચાલુ કરી અને આપણે નીકળી જઈએ. તો કમેન્ટ કરજો જય શનિદેવ.